एक्सरसाइज 2.4 આપણે સ્ટાર્ટ કરતા છે હા ને ક્વેશ્ચન 1 બોલો ને જરા કેમાં કરવાનું શું છે ક્વેશ્ચન 1 માં x plus 4 ના પણ ઉપર હેડિંગ માં શું લખેલું છે એમ પૂછું use sustainable identities to find the following product એટલે આઈડેન્ટિટી યુઝ કરવાની છે product find કરવા પણ આઈડેન્ટિટી યુઝ કરવાની છે ને જો તમે આઈડેન્ટિટી યુઝ નહીં કરો તો પૂરા માર્ક્સ નહીં મળે તમને આન્સર રાઈટ આવે તો અડધો માર્ક આપી શકે પણ ફૂલ માર્ક્સ નહીં આવે એટલે આઈડેન્ટિટી યુઝ કરવા કીધેલ તો કરવાની પહેલો ક્વેશ્ચન શું છે એમાં x plus 4 બ્રેકેટમાં છે અને x plus 10 બીજા બ્રેકેટમાં તો કઈ આઈડેન્ટિટી મેચ થાય આની સાથે સર પેલી ફર્સ્ટ પાર્ટ x પ્લસ આ એરવા નંબર અલગ છે આ 4 ને 10 બંને અલગ અલગ નંબર છે ને સ્ક્વેર પ્લસ તો આઈડેન્ટિટી 4 ચોથા નંબરની x પ્લસ a x પ્લસ b મેં શું કરું અહીંયા મેં આઈડેન્ટિટી લખી દે પહેલા આ ક્વેશ્ચન લખ્યો છે મેં પહેલી વાર આ ક્વેશ્ચન લખું દર વખતે મેં ક્વેશ્ચન લખું નહીં ને x પ્લસ a x પ્લસ b પહેલા ફોર્મ્યુલા લખી લે ફોર્મ્યુલા શું આવે x સ્ક્વેર પ્લસ a પ્લસ b a plus b અને આ બંને નંબર બંનેનું એડિશન કરવાનું હોય પછી કોમન x a પ્લસ ab ab આમાં એની વેલ્યુ શું છે એના બદલે શું છે 4 મેં આ ક્વેશ્ચન પાછો અહીંયા લખી લે x પ્લસ 4 અને x પ્લસ 10 એટલે ઉપર છે ને મેં ક્વેશ્ચન લખ્યો છે ને એ એરો માર્યો છે ને અહીંયાથી આન્સર ચાલુ થયા કરે મેં નોર્મલી સવાલ લખું નહીં પણ હમણાં લખી મૂક્યો છે લખી મૂકે તો સારું પડે હવે શું કરવાનું x ના બદલે તો x જ છે ને તો x સ્ક્વેર ના બદલે x સ્ક્વેર જ આવશે ને x square પ્લસ a ના બદલે શું છે a ના બદલે આવ્યું આ 4 અને b ના બદલે 10 તો 4 પ્લસ 10 x ના બદલે શું છે x ના બદલે x જ છે અહીંયા અને ab એટલે શું કરવાનું 4 into 10 ab એટલે આયરવા 4 અને આ 10 નું મલ્ટીપ્લાય કેમ કે a ને b નું મલ્ટીપ્લાય લખેલું છે ને આયરવા આ a ને b નું મલ્ટીપ્લાય છે એટલે આ બાજુ આયરવા 4 ને 10 નું મલ્ટીપ્લાય હવે શું કરવું આ બેનું એડિશન કરી નાખું આ બેનું મલ્ટીપ્લાય કરી નાખું તો આયરવા તો સેમ જ આનું શું આવે 14 x plus અને આનું 40 તો આ બ્રેકેટમાંથી કાઢી નાખું પ્લસ 14 જ છે ને જો માઇનસ 14 હતા ને તો આપણે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખતે પણ આ પ્લસ 14 છે તો તમે અહીંયા બ્રેકેટ નહીં લખે તો બી ચાલી જાય અને આ બાજુ બી પ્લસ 40 છે તો ડાયરેક્ટ લખી લીધું તો આયરવા થઈ ગયું plus 14 ની થાય નહીં થાય લાઈક ટર્મ્સ હોય તો ને તો આ બેનું એડિશન કરવાની વાત કરે અહીંયા x છે જો અહીંયા બી x હતો તો એડિશન કરતે unlike એટલે એડિશન થાય જ નહીં કેમ કે અહીંયા x છે ને આ બાજુ x નહીં મળે આ બાજુ x સ્ક્વેર છે એટલે લાઈક ટર્મ્સ હતે ને તો આપણે એડિશન કરતે ને લાઈક ટર્મ નહીં હોય તો પછી એડિશન કેવી રીતના થવાનું x વાળી ટર્મ હોય તો બીજું બી જો કોઈ જગ્યાએ x હોવો જોઈએ x સ્ક્વેર છે એ નહીં ચાલે હવે સેકન્ડ જોઈ લો x plus 8 x minus 10 x plus 8 x minus 10 આમાં કઈ આઈડેન્ટિટી આવશે આજ હમણાં લખવાનું નહીં મળે ના આમાં એની આવું તો કઈ આવશે identities કઈ આવશે પ્રિસા સેકન્ડમાં શું છે x માઇનસ વાય હોલ સ્ક્વેર છે એટલે આઈરિયા જ ને હા આઈડિયા પણ માઈનસ આજ મેં આઈડેન્ટિટી પહેલા લખી લેમ આન્સર આપણે ચાલુ કરતા છે પહેલા આઈડેન્ટિટી મેં લખી દેમ x પ્લસ a x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે ફોર્મ્યુલા આપણે એવું જ લખવાનું જે ઉપર લખ્યું પણ આમાં તમે ધ્યાન શું રાખો એના બદલે શું છે મેં એરવા પાછું લખું x પ્લસ 8 અને x માઇનસ 10 આ ક્વેશ્ચન જ લખો એના બદલે શું છે 8 હા ના અહીં મેં જરાક સાઈડ પર લખી મૂકું એના બદલે 8 છે અને બીના બદલે -10 જો અહીંયા પ્લસ હતું તો આપણે 10 લખતે ખાલી તો આ જ વસ્તુ નવું છે
બીના બદલે તમારા -10 મૂકવાના છે. તો એક્સ સ્ક્વેર તો સેમ જ છે ને, એક્સના બદલે શું છે, એક્સના બદલે એક્સ જ છે, તો અહીંયા સાઈડ પર લખવું નહીં તો ચાલે. તો આ રહ્યું આ એક્સ સ્ક્વેર એમ જ રહે. એ પ્લસ બીના બદલે શું લખવાનું, આ રહ્યું એના બદલે 8 છે અને બીના બદલે -10 છે. તો અહીંયા શું કરવાનું, ડાયરેક્ટ તમે 8 - 10 લખી દો, ડાયરેક્ટ બી ચાલે. હા ને, એના બદલે 8 જ લખ્યું છે ને પ્લસ બીના બદલે આ રહ્યું -10. અહીંયા પ્લસનો સિમ્બોલ મેં લખ્યું નહીં, તમને સ્કૂલમાં લખાવે પ્લસનો સિમ્બોલ, તમે ડાયરેક્ટ લખો તો ખબર પડી જાય ને. હા ને, એકચ્યુઅલી આવી રીતના લખવાનું હોય, પ્લસ બી અને બીની વેલ્યુ, જો એની વેલ્યુ લખી છે પ્લસ બી લખ્યું છે, બીની વેલ્યુ આવી રહી, એટલે અહીંયા લખવાનું હોય -10 બ્રેકેટમાં. પણ આ પ્લસ ને માઇનસ મેં ડાયરેક્ટ અહીંયા જ માઇનસ લખી લેમ, એટલે તમારે સમજવાનું બી સારું જ રહે, એમાં કંઈ બહુ પ્રોબ્લેમ નહીં આવે. અને આ એરો એક્સ લખવાનો છે ને, જોઈ લો આ બધું જરાક પાછું જોઈ લેવાની. એના બદલે 8 લખ્યું, પ્લસ બીના બદલે -10 લખ્યું છે, અને એક્સ એમ જ લખવાનું છે આયરવા. અને આયરવા શું છે, એ બીના બદલે શું લખવાનું, 8 into -10 એટલે -8. એટલે 8 બ્રેકેટમાં લખું અને -10 બી મેં બ્રેકેટમાં લખું. હવે એક્સ સ્ક્વેર સેમ જ લખી લેમ. આનું શું આવે, 8 - 10 એટલે શું આવું, 2 -2 તો -2 બોલાય ને, 2 કેમ બોલે, -2 એક્સ એમ જ લખું અને આના બદલે -80. હવે પાછું પેલા બ્રેકેટ હવે આ પ્લસ અને માઇનસ છે હું સિમ્પ્લિફાઈ કરીને લખું, આ બી પ્લસ ને માઇનસ છે હું સિમ્પ્લિફાઈ કરીને લખી દઉં. તો એક્સ સ્ક્વેર એમ જ પ્લસ માઇનસ નું શું આવે, -2 ને x નું મલ્ટીપ્લાય 2x, અને આ પ્લસ માઇનસ લખી દઉં હું ને, આયરુવા 80. તો આયરુવા છે. થર્ડ શું છે જુઓ નહીં જરા, થર્ડ છે 3x + 4 ને 3x - 5. તો એ બી મેં કરાવી લેમ. કઈ આઈડેન્ટિટી આવે આમાં, તમને શું લાગે, આઈડેન્ટિટી 1 2 3 4 એમાંથી જ કોઈ આવશે. જો આઈડેન્ટિટી 1 માં શું છે, સ્ક્વેર વાળું છે ને, x + 5 હોલ સ્ક્વેર. આ જ આવે છે સર, ઉપરની છે તે ચાલ તો મેં કરાવી લેમ ફટાફટ. પણ હું લખું અહીંયા, સર પહેલા પેલી આઈડેન્ટિટી લખો, પછી x ની જગ્યાએ 3x લખો અને a ની જગ્યાએ 4 લખો ને x + b ની જગ્યાએ 3x - 5 લખો. તું તો યાર બધું કામ હાથે જ પતાવી દીધું. બરાબર છે આયરુઆ. હા બરાબર, એકદમ સટામાં મિસ્ટેક. હવે અહીંયા શું કરવાનું, 3x + 4 ક્વેશ્ચન લખી દે અહીંયા. ને 3x - 5. હવે તા 3x અહીંયા x ના બદલે 3x છે ને, હા તો 3x નો બી x સ્ક્વેર. બરાબર આયરુઆ. હા હું હા રોંગ છે, કેમ તા ઓલરેડી ફોર્મ્યુલામાં બી x ની આમાં કંઈક ભૂલ છે ને, એવું નહીં થાય. x x ના બદલે 3x છે ને, તો 3x નો સ્ક્વેર છે બ્રેકેટ. આ બ્રેકેટ તમે નહીં કરે, બહુ બોલતો હતો ને, નીકળી ગઈ હવા. હવાને ક્યારે, હવે હું એને બીના બદલે શું લખવાનું, એની વેલ્યુ +4 ને બીની વેલ્યુ -5, તો એની વેલ્યુ લખી છે અને બીની વેલ્યુ -5. 3x x ના બદલે 3x 4 × -5. અને a ને b નું મલ્ટીપ્લાય, એટલે 4 અને -5 નું મલ્ટીપ્લાય. હવે આનો સ્ક્વેર કેટલો આવશે, 9x 9x સ્ક્વેર, કેમ કે 3 નો સ્ક્વેર 9 લખ્યું છે, x નો સ્ક્વેર x સ્ક્વેર. અને પ્લસ હવે આ બેનું -4 -5 એટલે -1. આયરુઆ 3x તો એમ જ લખવાનું, -20 પ્લસ -20. અને આ બેનું મલ્ટીપ્લાય -20. હવે શું કરું, આયરુઆ 9x સ્ક્વેર સેમ જ, આ બેનું મલ્ટીપ્લાય -3x -3x,
એટલે પ્લસ આગળ સાઇન છે મેં લખું નહીં હવે ડાયરેક્ટ -3x અને કેમ કે પ્લસ માઇનસ માઇનસ આવ્યું -20 અને આ -20 લખી લો. તો સર પેલા લાઈક તમે ત્યારે 9x સ્ક્વેર ને -3x અહીંયા x સ્ક્વેર છે અહીંયા ખાલી x છે એટલે લાઈક ટર્મ્સ ની મળે એડિશન નહીં થાય અને અને અહીંયા x નહીં મળે. તો સ્ક્વેર નહીં હોતે તો થઈ જાતે હા તો પણ તો પ્લસ માઇનસ છે ને આ સાઈડ તો અલગ છે તો બી અહીંયા x સ્ક્વેર હોય ને અહીંયા બી x સ્ક્વેર આવે તો થઈ જતે. પ્લસ માઇનસ થી ફરક નહીં પડે પ્લસ માઇનસ લખો જલ્દી લખો ટાઈમ ઓછો છે. બીજી હા ચાલ બોલ કયું છે y સ્ક્વેર y સ્ક્વેર પ્લસ 3/2 બ્રેકેટ તો y સ્ક્વેર માઇનસ 3/2 બ્રેકેટ બ્રેકેટ ઓવર બ્રેકેટ સ્ટાર્ટ એવું. હવે કયું ફોર્મ્યુલા લાગે ખબર પડે આમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ બી a માઇનસ બી. જો a પ્લસ બી a માઇનસ બી હોય તો આનું લખાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને હવે મેં ક્વેશ્ચન લખી દઉં આવ્યું y સ્ક્વેર પ્લસ 3/2 અને y સ્ક્વેર માઇનસ 3/2. તો જો ઉપર જે લખ્યું એના જેવું આવ્યું લાગે ને અહીંયા a ને a સેમ છે તો અહીંયા y સ્ક્વેર ને y સ્ક્વેર સેમ છે અહીંયા b ને b સેમ છે તો આ બાજુ 3/2 ને 3/2 સેમ છે અને પ્લસ ને માઇનસ ની સાઇનમાં બરાબર છે. તો a સ્ક્વેર એટલે શું લખવાનું a એટલે y સ્ક્વેર છે ને તો y ના સ્ક્વેર નો સ્ક્વેર અને b એટલે 3/2 હતા 3/2 સ્ક્વેર તો 3/2 નો સ્ક્વેર y સ્ક્વેર નો સ્ક્વેર કેટલો આવે y4 y નો પાવર 4 ના આમાં 9/4 3 નો બી સ્ક્વેર ને 2 નો બી સ્ક્વેર તો આ વાત થઈ ગયું. હવે પાંચમો બ્રેકેટ સ્ટાર્ટ 3 - 2x ઓવર બ્રેકેટ બીજો બ્રેકેટ સ્ટાર્ટ 3 + 2x બ્રેકેટ ઓવર. ઓકે પછી આમાં કયો ફોર્મ્યુલા સેમ ફોર્મ્યુલા હા આમાં બી પહેલા a માઇનસ બી લખું કેમ કે પહેલા માઇનસ તો માઇનસ લખું અને પ્લસ ને માઇનસ આગળ પાછળ લખે તો ચાલી જાય a માઇનસ બી a પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તારે સ્કૂલમાં આવ્યું આઈડેન્ટિટી લખવા કે કઈ રૂઆ કરાવે ત્યારે આખો ને લખો કે કઈ ફોર્મ્યુલા યુઝ કરી રીતે ખાલી a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. મેં આવ્યું ક્વેશ્ચનમાં જે છે તે લખ્યું છે. હવે તો આ ફોર્મ્યુલા સાથે મેચ થતું છે ને અને અહીંયા a ને a સેમ છે તો આ બાજુ 3 ને 3 સેમ છે અહીંયા b ને b સેમ છે તો આ બાજુ 2x ને 2x સેમ છે અને માઇનસ ને પ્લસ ની સાઇન બી બરાબર છે તો a સ્ક્વેર એટલે શું લખવાનું 3 નો સ્ક્વેર અને b સ્ક્વેર એટલે -2x ખાલી 2x હા માઇનસ ના બદલે માઇનસ છે b ના બદલે 2x છે તો 2x નો સ્ક્વેર. આમાં બરાબર છે કે કઈ ભૂલ છે ભૂલ છે શું ભૂલ છે સ્ક્વેર તો હોલ બ્રેકેટ બ્રેકેટ તો 3 નો સ્ક્વેર કેટલો આવશે 9 અને આનો સ્ક્વેર 4x સ્ક્વેર સ્ક્વેર. ઓકે તો 2 નો સ્ક્વેર આવી રહ્યો 4 અને x નો સ્ક્વેર x સ્ક્વેર આવી રીતના લખવા પડે. ઠીક છે તો